નમસ્કાર, ધર્મલોકમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, આજે સોમવાર છે અને અમાસ છે, એટલે કે સોમવતી અમાસ છે. ત્યારે સોમવતી અમાસનું શું વિશેષ મહત્વ છે? સાથે જ આજે સૂર્યગ્રહણ છે. ભલે ભારતમાં નથી દેખાવાનું, પરંતુ તેમ છતાં પણ સિદ્ધયોગ કહેવાય છે. તેની પાછળનું શું મહત્વ છે? આ તમામ વાતો આજે જણાવીશું ધર્મલોકમાં. તો આ વિશે જ વધુ માહિતી માટે આપણી સાથે જોડાયા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, ધર્મલોકમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. હેમિલભાઈ, આજે અમાસ છે અને સાથે જ સોમવાર છે, ત્યારે સોમવતી અમાસ કહેવાય છે. તેનું શું વિશેષ મહત્વ રહેલું છે? સોમવતી અમાસ એટલે સોમવારના દિવસે અમાસ તિથિ આવે ને એને સોમવતી અમાસ તરીકે આપણે ઓળખીએ છીએ. જ્યોતિષ ગણતરીની સંજ્ઞા મુજબ સૂર્ય અને ચંદ્ર બંને એક રાશિ પર એક અંશ પર આવે ત્યારે અમાવસ્યા આપણે એને ઓળખીએ છીએ, જેની સંજ્ઞા 3030ના આંકથી પણ આપણે જોઈએ છીએ. જેમ કે એકમ તિથિ એટલે 1 હોય, પૂનમ એટલે 15નો આંક હોય, એ રીતે અમાસને 3030 તરીકે આંક તરીકે પણ ઓળખીએ છીએ. આપણે ત્યાં દરેક તિથિનું કોઈને કોઈ મહત્વ રહેતું હોય છે, અને તેવી જ રીતે જોવા જઈએ તો અમાસ તિથિનું પણ એક અલગ મહત્વ છે. દિવાળીને દિવસે અમાસ આવે ને એ સૌથી પ્રચલિત અમાસ છે, કારણ કે અમાસ તુલા રાશિમાં સૂર્ય ચંદ્ર સ્વાતિ નક્ષત્રયુક્ત ભેગા થાય ને તો અમાસ છે એ દિવાળીના દિવસ ગણાય છે, જે આપણે ખૂબ જ ધાર્મિક ભાવથી ઉજવીએ છીએ. તેવી જ રીતે આપણે એમ કહીએ ને કે જ્યારે કન્યા રાશિમાં સૂર્ય અને ચંદ્ર ભેગા થાય એટલે કે ભાદરવા માસની અમાસ સર્વ પિતૃ અમાસ તરીકે ઓળખીએ છીએ, જે આપણે પિતૃના પૂજન તરીકે પણ આપણે ઓળખીએ છીએ. અને તેવી જ રીતે આપણે જોવા જઈએ ને તો કે વૈશાખ માસની જો અમાસ આવે ને એને આપણે શનિ જયંતિ તરીકે પણ ઓળખીએ છીએ. એટલે કે અમાસને ખાસ વિશિષ્ટ તહેવાર પર્વ સાથે પણ આપણે ઉજવીએ છીએ, અને ક્યાંક કોઈ રીતે આપણે એને આપણે ભાવ આપતા હોઈએ છીએ. સોમવારના દિવસે આવે એટલે સોમવતી અમાસનો પણ એક અલગ મહિમા છે. તેવી જ રીતે બુધવારના દિવસે આવે એ બુધવારી અમાસનો મહિમા એક અલગ રીતે ગણાય છે, અને ક્યાંક શનિવારની અમાસનો મહિમા પણ કોઈ જગ્યાએ ગણાતો હોય છે. એટલે વાર મુજબ પણ અમાસનો મહિમા આપણે ત્યાં ગણાતો હોય છે. હવે સોમવારના દિવસે જે અમાસ આવે ને એ સોમવતી અમાસ, એનું પણ ખાસ વિધાન ધર્મ ગ્રંથમાં જોવા મળેલું હોય છે. કેટલીક ધાર્મિક વાત પરથી પણ આપણને જાણવા મળે છે કે આ અમાસનું પૂજનનો શું મહિમા રહેલો છે. એમાં પણ સૌભાગ્યવતી સ્ત્રી પોતાના સૌભાગ્યની વૃદ્ધિ માટે, પરિવારની સુખાકારી માટે આ દિવસે ખાસ માર્ગદર્શન મુજબ કે કોઈ જગ્યાએ પ્રાંતીય રિવાજ મુજબ અમાસનું વ્રત પૂજન કરતા હોય છે. આ દિવસે શંકર ભગવાનના મંદિરે જઈ શિવલિંગ પર પણ પૂજન કરે છે અથવા કરાવે છે. એવી પણ આપણે ઘણી જગ્યાએ વાત જોવા મળતી પણ હોય છે. જેમાં આ દિવસે સામાન્ય રીતે એમ કહીએ કે ઉપવાસ રાખવાનો હોય છે, અથવા કોઈ જગ્યાએ કોઈ ફળાહાર કરતું હોય છે, અથવા કોઈ એક ટંક ભોજન લઈને પણ આ દિવસે ઉપવાસ કરવામાં આવતો હોય છે. એટલે કે માર્ગદર્શન અને પ્રાંતીય બાબત મુજબ આ વ્રત કરવામાં આવે છે. આ વ્રત કરવા પાછળનો હેતુ પણ એમ કે છે કે સ્ત્રીઓને પોતાના સૌભાગ્ય મળે, અથવા એમ કહેવાય છે કે એ સૌભાગ્યની વૃદ્ધિ સાથે સાથે પરિવારમાં સુખ શાંતિ ને સમૃદ્ધિ વધે, તેવી પણ ભાવના શંકર ભગવાનના પૂજનથી થાય છે. કોઈ પણ વિધાન માર્ગદર્શન હેઠળ પૂજન થઈ શકતું હોય છે. આ ઉપરાંત પણ જોવા જઈએ ને તો સોમવતી અમાસના મહિમા, જે લોકોને કુંડળીમાં કોઈ ચંદ્ર જનિત દોષ થયો હોય તેવા લોકોએ પણ આ દિવસે શિવનું
ખાસ પૂજન પણ કરતા જોવા મળે છે. કેવી રીતે કે ધારો કે ચંદ્ર ગ્રહ કોઈ પાપ ગ્રહ સાથે ક્ષીણ થયો હોય, જેવી રીતે કે ચંદ્ર સાથે રાહુ, ચંદ્ર સાથે કેતુ અથવા ચંદ્ર સાથે શનિના કોઈ સંબંધ થયા હોય, ત્યારે પણ કેટલાક વિદ્વાનો સોમવતી અમાસના દિવસે શંકર ભગવાનનું ખાસ વિશેષ પૂજન કરે છે અને ક્ષીણ ચંદ્રના બળ હેતુ પ્રાર્થના કરવામાં પણ ઘણીવાર જોવામાં આવતું હોય છે. એ ઉપરાંત પણ ઘણીવાર શ્રદ્ધાથી આપણે એમ જોઈએ કે સોમવતી અમાસનો વિશેષ મહિમા પણ સામાન્ય રીતે એમ કહેવાય કે આપણે પૂજન પિતૃના પૂજનમાં પણ કરતા હોઈએ છીએ. એ ઉપરાંત ઘણીવાર કોઈ જગ્યાએ પ્રાંતીય રિવાજ મુજબ એના કેટલાક વ્રત વિધાનો પણ કરતા જોવા મળે છે. વર્ષમાં આપણે જોવા જઈએ ને તો કે સોમવારના દિવસે આવતી અમાસ કે દર અમાસે નથી આવતી હોતી. સામાન્ય રીતે જોવા જઈએ ને કોઈ વાર 2 વાર કે કોઈ વાર 4 વારની આસપાસ જ આવે એવા યોગ બનતા હોય છે. એટલે કે આ વાર પ્રમાણે આવતા સંયોગ છે, એટલે તિથિની વધઘટ દરમિયાન વારના ક્રમાનુસાર આ ગણિત ગણવામાં આવતું હોય છે. હવે આ રીતે પણ જોવા જઈએ ને કે સ્ત્રીઓ સૌભાગ્યની પ્રાપ્તિ માટે જે સોમવતી અમાસનું વ્રત કરે છે ને, એની પાછળ પણ જોવા જઈએ ને તો ઘણી ધાર્મિક વાત ધાર્મિક ગ્રંથોમાં જોવા મળે છે. તે વાત મુજબ એક સંક્ષિપ્તમાં કથા પણ છે કે એક સ્ત્રીને જ્યારે લગ્નયોગ થયા ત્યારે એને ખબર પડી કે પતિનું આયુષ્ય ટૂંકું છે, તો એ ઘણી દ્વિધામાં રહી. પરંતુ એ સદાચારી સ્ત્રી હતી. ત્યારે નજીકના ગામમાં કોઈ વિદ્વાન આવે છે અને એના પોતાના પ્રશ્નની વાત કરે છે. ત્યારે વિદ્વાન આ સોમવારના દિવસે આવતા વ્રતનો મહિમા જણાવે છે કે જેના કારણે જે પણ કારણસર ગ્રહયોગને કારણે પતિના વિચ્છેદ થવાનો યોગ હશે એ દૂર થશે. તો એને શંકર ભગવાનની ભક્તિ સાથે આ વ્રત કર્યું અને આ વ્રત કરવાથી શંકર ભગવાનની એના પર કૃપા થઈ. પતિને દીર્ઘાયુ પ્રાપ્ત થઈ અને આ સ્ત્રીને પણ સારા બાળકો નસીબમાં મળ્યા અને એ સુખી સંપન્ન પરિવારમાં રહી. એટલે કહેવાનો મતલબ એમ છે કે ઘણીવાર કોઈ પણ અપરાધજન્ય કૃત્ય હોય કે પાછલા જન્મનું હોય કે કોઈ કારણસર આ કર્મમાંનું પણ ભોગવવાનું આવતું હોય, તો શંકર ભગવાનની કૃપાથી શંકર ભગવાનના કોઈ પણ વિધાન જો માર્ગદર્શન હેઠળ કરવામાં આવે ને તો આ કૃત્યોમાંથી આપણને મુક્તિ મળે છે અને તેમજ આપણે આ કંઈ પણ પ્રકારના જે દોષ હોય ને એ દોષ દૂર થાય છે, નિર્બળતા દૂર થાય છે અને એકંદરે વ્યક્તિગત જીવનની સુખાકારી, પરિવારની સુખાકારી પણ સંપન્ન થાય છે. માટે જ ઘણીવાર આ દિવસે સોમવતી અમાસને દિવસે ઘણા લોકો શંકર ભગવાનની વિશેષ પૂજા કરતા હોય છે અને એમાં પણ કોઈ જગ્યાએ દાન પુણ્ય કર્મ કરવાની ભાવના પણ જોવામાં આવતી હોય છે. શ્રદ્ધા અનુસાર કોઈને દાન પુણ્ય કર્મ કરતા હોય છે. યથાશક્તિ મુજબ કોઈને મદદ પણ કરવામાં આવતી હોય છે. માટે આ દિવસનો જો મહિમા જોવા જઈએ ને તો આપણે એમ કહેવાય કે એક ખુશીથી આ દિવસની પૂજા ભક્તિ એ આપણા પરિવારના કલ્યાણ હેતુ છે, આપણા જીવનની ઉન્નતિ માટે છે, તેવું પણ ક્યાંક કોઈક જગ્યાએ કહી શકાય. હેમિલભાઈ, તમે સોમવતી અમાસનું તો મહત્વ સમજાવ્યું, પરંતુ આજે સૂર્યગ્રહણ પણ છે. ભલે ભારતમાં નથી દેખાવાનું, તેમ છતાં પણ સિદ્ધયોગ કહેવાય છે. તેનું શું મહત્વ છે? ગ્રહણ તો આમ ખગોળીય ઘટના છે, પરંતુ જ્યોતિષશાસ્ત્ર અને તંત્રશાસ્ત્રમાં એ લોકોને અલગ અલગ રીતે પોતાના મત રજૂ કર્યા છે. જ્યોતિષશાસ્ત્રમાં એને અશુભ યોગ કહ્યો છે અને તંત્રશાસ્ત્રમાં એને સિદ્ધ યોગ કહ્યો છે. સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ બે ગ્રહણો જોવા જઈએ ને તો એમાં પણ ભારતમાં દેખાય કે અન્ય જગ્યાએ દેખાય એનું મહત્ત્વ અલગ અલગ રીતે હોય છે અને તેની અસર જોવા જઈએ ને તો માનવના
વ્યક્તિગત જીવન પર રાશિ ક્રમાનુસાર અથવા એમ કહીએ ને કે જીવ સૃષ્ટિ પર કે પછી કંઈ પણ જેને કહીએ ને રાજકીય છે, ભૌગોલિક છે અને મોસમ છે વગેરે પર પણ ક્યાંક પડતી હોય તેવો એક અભ્યાસ પણ જોવામાં આવતો હોય છે. હવે જ્યોતિષમાં ગણતરી કરીએ કે સૂર્ય સાથે રાહુ કે કેતુ બેઠા હોય ત્યારે ગ્રહણ થાય અને ચંદ્ર સાથે રાહુ કે કેતુ હોય ત્યારે પણ ગ્રહણ યોગ બને છે. તો આને કારણે એને અશુભ યોગ કહેવાય છે, કારણ કે સૂર્ય અને ચંદ્ર પાપ ગ્રહથી પીડિત થતા હોવાથી આને અશુભ યોગ કહેવામાં આવતો હોય છે. હવે જોવા જાઓ તો કે ગ્રહણ તંત્રશાસ્ત્રમાં સિદ્ધ યોગ કહે છે. એટલે કે ગ્રહણને દિવસે ધારો કે કોઈ મંત્ર નું સતત રટણ કરવામાં આવે ને તો એ મંત્ર સિદ્ધ થઈ જાય. જ્યારે પણ ગ્રહણ આપણે એમ કહીએ ને કે ધાર્મિક રીતે એને પાળવાનું હોય ત્યારે કેટલાક આચાર વિચાર લાગે છે, અને ધાર્મિક રીતે પાળવાનું ના હોય તો ત્યારે આપણે જે પોતાની માર્ગદર્શન મુજબ પૂજા ભક્તિ કરવાનું હોય છે. એટલે આ એક વિવેક ગ્રહણકાળ દરમિયાન જોવા મળતો હોય છે. એટલે ગ્રહણને આપણે તંત્રશાસ્ત્રની ભાષામાં જે સિદ્ધ યોગ કયો છે. કેમ? કારણ કે કોઈ પણ કાર્યની મંત્રની સિદ્ધિ માટે આ દિવસ ખૂબ જ અગત્યનો છે. એમાં પણ ચોક્કસ ગણતરી કરેલી છે, કારણ કે ગ્રહણ શરૂ થાય ત્યારથી અને ગ્રહણ મોક્ષ થાય ત્યાર સુધીનો સમય અથવા દિવસ દરમિયાનનો સમય અને ગ્રહણની જે અવધિ છે એ મુજબનો સમય. એટલે તમારે કોઈ પણ એક મંત્ર ધારો કે સિદ્ધ કરવો હોય ને તો આ દિવસે તમે યોગ્ય માર્ગદર્શન હેઠળ તમે એનું રટણ કરો તો તમારે આની સિદ્ધિ થાય છે. અને કહેવાય છે બાકી રોજે તમે જે મંત્રનું રટણ કરતા હોય એ આ દિવસે રટણ કરો ને તો એનું ફળ પણ અનેક ગણું છે. ગ્રહણના મોક્ષ બાદ પણ એવું કહેવાય છે કે તમે જે પણ દાન પુણ્ય સારા કર્મ કરો ને એનું ફળ પણ અનંત છે. રોજિંદા દિવસ કરતાં ગ્રહણના મોક્ષ કાળ પછી જે પુણ્યકાળ આવે છે એ પુણ્યકાળ દરમિયાન તમે કોઈ પણ સારા કર્મ કરો. આપણે ત્યાં ઘણીવાર જોવામાં આવે છે કે ગાયને ઘાસ, કૂતરાને રોટલી ઉપરાંત જરૂરિયાતમંદ વ્યક્તિને મદદ કરવાની ભાવના વગેરે જેવા કર્મ થતા હોય છે, જેને કારણે તમે એક દિવસે જે કાર્ય કર્યું હોય તો એનું જે ફળ મળતું હોય તો કહેવાય છે કે ગ્રહણના પુણ્યકાળ દરમિયાન તમે આ કાર્ય કરો તો એનું ફળ વિશેષ મળતું હોય છે. એટલે આ એક શ્રદ્ધાનો વિષય છે. એટલે જે લોકો આ શ્રદ્ધા રાખે છે એ લોકો ખાસ ગ્રહણના પુણ્યકાળ દરમિયાન જેને કહે ને ધર્મ પુણ્ય, દાન પુણ્ય, કર્મ સત્કર્મ કરતા હોય છે. કેટલાક ગ્રંથોમાં ગ્રહણની વિસ્તૃત માર્ગદર્શન પણ આપવામાં આવેલું હોય છે કે ગ્રહણકાળ દરમિયાન કેવી રીતે તમારે કોઈ મંત્રના રટણ કરવા જેથી કરીને તમારા આત્મની શુદ્ધિ, તમારા કુટુંબની શુદ્ધિ, પરિવારની શુદ્ધિ થઈ શકે. ક્યાંક કોઈક જગ્યાએ એવું પણ કહેવાય કે તમારા દેશકાળની પણ શુદ્ધિ જો તમારામાં ભાવના હોય તો તમે આ દિવસે ખાસ સંકલ્પ સાથે તમે રટણ કરો ને તો પણ તમને એનો ખૂબ જ ફાયદો થતો હોય છે. એના માટે જો શક્ય હોય તો તમારે યોગ્ય માર્ગદર્શન લેવું જરૂરી છે. ગ્રહણમાં પણ કેટલીક વાર વિશિષ્ટ યોગ રચાતા હોય છે કે ગ્રહણના દિવસે એમ કહીએ કે કેટલા ગ્રહોના યુતિ અને દ્રષ્ટિ સંબંધ છે. એના આધારે ગ્રહણની વિકટતા અને ગ્રહણની સામાન્યતા આપણે થોડુંક નક્કી કરી શકીએ. બાકી તો ગ્રહણ યોગમાં જો તમે ભક્તિ જ કરવાના હો તો તમારા માટે આ સિદ્ધ યોગ એ સૌથી ઉત્તમ ફળ છે. કોઈ પણ કુંડળીમાં ખરાબ દોષ રહ્યા હોય તો જે તમને માર્ગદર્શન પણ મળ્યું હોય તો આ દિવસે એ ખરાબ દોષના નિવારણ માટે પણ કોઈ વિદ્વાને તમને મંત્ર આપ્યો હોય ને એ મંત્રનું રટણ તમે ગ્રહણકાળ દરમિયાન કરો અને ગ્રહણના મોક્ષકાળ બાદ તમે યથાશક્તિ દાન આપો તો કહેવાય છે કે આ મંત્રની સિદ્ધિ થાય છે અને એ દૂષિત યુગમાં તમને શાંતિ થાય છે. સામાન્ય રીતે ઘણા વિદ્વાનો સરળતાથી એમ કહેતા હોય છે કે તમે રોજે
જે ભગવાનનો મંત્ર રટણ કરતા હો એ મંત્ર રટણ જો તમે ગ્રહણકાળ દરમિયાન સતત રટણ કરતા હો ને તો તેની ફળશ્રુતિ વધી જાય છે, કારણ કે આ સિદ્ધ યોગ છે અને જલ્દી સિદ્ધ થાય છે. આપણે ત્યાં એવું કહેવાય છે કે મુશ્કેલી કઈ પણ પ્રકારની હોય, આર્થિક હોય, સામાજિક હોય, માનસિક હોય, શારીરિક હોય, કઈ પણ રીતની મુશ્કેલીઓ આવતી હોય, ઘણીવાર મુશ્કેલીઓ સામા દુશ્મન કરતાં છુપા દુશ્મન બનીને પણ હેરાન કરતી હોય છે. ત્યારે આ મુશ્કેલી કે વિટંબણાના નિવારણ અર્થે પણ જો ગ્રહણકાળના દિવસે કોઈ મંત્ર સિદ્ધિ કરી અને મંત્ર સિદ્ધિ કર્યા પછી જો દરરોજ જે આ મંત્રની એક માળા કરવામાં આવે ને તો તમારે કંઈ પણ પ્રકારની, જે મેં કીધું ને કે વિટંબણા હોય, દેહ પીડા હોય કે પછી માનસિક પીડા હોય, કોઈ પણ પ્રકારના શત્રુ પીડા હોય વગેરે જેવી પીડામાંથી તમને રાહત થાય છે. ઘણીવાર આપણે એમ જોવા જઈએ છીએ કે કુંડળીમાં કોઈ ખરાબ દશા ચાલતી હોય, જેમ કે પ્રતિકૂળ દશા, શનિ, રાહુ, કેતુ, મંગળ, કોઈ પણ ગ્રહની પ્રતિકૂળતા ચાલતી હોય. એમ પણ કહેવાય કે શનિની નાની કે મોટી પનોતીની અસર હોય, ત્યારે પણ જો તમે સામાન્ય રીતે કોઈના માર્ગદર્શન મુજબનો મંત્ર તમે રટણ કરો ને તો પણ તમારા માટે વધુ ફળદાયી બનતું હોય છે. આવા સમયે ઘણીવાર લોકો શંકર ભગવાનના કોઈ પણ મંત્રનું રટણ વધુ કરતા હોય છે અથવા હનુમાનજીના કોઈ મંત્ર અથવા હનુમાન ચાલીસાના પાઠ વધુ કરતા હોય છે, કારણ કે કહેવાય છે કે તમારે આ પ્રકારના ખરાબ પ્રતિકૂળ દશા હેઠળ તમે રહેતા હો, માનસિક દ્વિધા હો, તો ત્યારે તમે શિવની ભક્તિ કે હનુમાનજીની ભક્તિ રોજબરોજ કરો છો અને જો ગ્રહણકાળમાં કરો ને તો એ વધુ અસરકારક થાય છે, વધુ ફળદાયી બને છે, જેને કારણે તમારું જે ખરાબ સમયની ગણતરી કરેલી હોય ને એમાં પણ રાહત થાય છે. આ વિસ્તૃત સમજૂતી છે. જ્યાં જરૂર હોય ત્યાં યોગ્ય માર્ગદર્શન વિદ્વાનનું લઈ અને તમે અનુસરો ને તો પણ કહેવાય છે કે આ સિદ્ધ યોગમાં તમારા કાર્ય સિદ્ધ થાય તેવું પણ કહી શકાય છે. ઘણા લોકોને એવું પણ આપણે ફરિયાદ સાંભળતા જોવા મળે છે કે નસીબ પરીક્ષા નથી કરતું, અથવા કોઈ એમ કે ને બેરોજગારીની સમસ્યા છે કે કંઈ પણ પ્રકારની. આવા પ્રકારની સમસ્યાના નિવારણ માટે પણ જો તમે માર્ગદર્શન લઈ કોઈ મંત્ર તમે સતત રટણ જપો ને અને પછી એ મંત્રને સિદ્ધ થયાનું ફળ મળે, સિદ્ધનું માર્ગદર્શન લઈ રહેવાનું અને માર્ગદર્શન લીધા પછી મંત્ર રટણ કરો, દાન પુણ્ય કર્મ કરો અને પછી રોજે આ મંત્રનું રટણ કરશો ને તો તમારી આ પ્રકારની જે પીડા હશે ને, ફરિયાદ હશે ને એનું પણ તમને નિરાકરણ થાય ને તેવું આપણે વિદ્વાનો દ્વારા સમજવામાં આવે છે અથવા કહી પણ શકાય છે. એટલે તંત્રશાસ્ત્રને આપણે સિદ્ધ યોગ કયો છે એટલે ઘણીવાર આપણે ગ્રહણને એક નકારાત્મક વિચાર કરતા હોઈએ છીએ, પરંતુ એ નકારાત્મક વિચાર કરતાં ખગોળની દ્રષ્ટિએ, ખગોળીય ઘટના, તંત્રશાસ્ત્રની દ્રષ્ટિએ જો સિદ્ધ યોગની દ્રષ્ટિએ તમે વિચાર કરો ને તો આ દિવસ તમારા માટે સિદ્ધિદાયક, ફળદાયક અને તમારા જીવનમાં ઉન્નતિદાયક પણ બની શકે તેવું આપણે કહી શકીએ. હેમિલભાઈ, તમે ધર્મલોકમાં ઉપસ્થિત રહ્યા દર્શક મિત્રોને આ વિશેષ માહિતી અને માર્ગદર્શન આપ્યું તે માટે આપનો આભાર. નમસ્કાર. નમસ્કાર. તો દર્શક મિત્રો, આ સાથે જ આગળ જોઈશું વિશેષ રજૂઆત સુખની શોધમાં. તે પહેલા લઈએ વિરામ.